જે સુરવદર ગામમાં આજથી 6 મહિના પહેલાં પીવાની ટાંકી હતી એ પાડી દીધી અને છેલ્લા 7-8 વર્ષથી જર્જરિત ટાંકી જે બનાવવાની રજૂઆત જે 7-8 ચૂંટણીની જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે જે ચૂંટણી એમાં ગામ લોકોની એક જ રજૂઆત હતી કે ટાંકી બનાવી દો એટલે ઘરે પીવાના પાણી આવે, પણ એ પાણી અત્યારે છેલ્લા 3 વર્ષથી આખા ગામની 4000ની વસ્તી છે એ પાણી ગામ લોકોને ભરવા જવું પડે છે. અને બાજુમાં જ ત્યાં અમારે 10 કિલોમીટર બ્રાહ્મણી ડેમ આવેલો છે, જે બ્રાહ્મણી ડેમનું પાણી જામનગર રિલાયન્સમાં વનતારામાં 24 કલાક મળે છે અને ત્યાંના જ આજુબાજુના ગામના લોકોને કલાક પણ પાણી મળતું નથી. અને એવા એક સુરવદર ગામ નથી, આજુબાજુના 10 ગામમાં પીવાનું પાણી ક્યારેય મળતું જ નથી. એટલે જો આ રજૂઆતો છેલ્લા 4-5 વર્ષથી ગામના આગેવાનો અનેક વાર કરી અને આવનારા સમયમાં હવે રજૂઆતો ગામ લોકો તેના વોટની તાકાતથી જે સત્તામાં બેઠેલા આગેવાનોને આપવાના છે. એટલે જ્યારે પણ ચૂંટણી આવે તે માહોલમાં સત્તામાં બેઠેલા આગેવાનો આવી અને લોકોને ભ્રમિત કરી અને કોઈ પણ જાતનું કામ કરતા નથી. એટલે જો આ રજૂઆત આગળના સમયમાં મામલતદાર જઈ ધરણા પ્રદર્શન અને ભૂખ હડતાલમાં પણ ગામ લોકોને બેહવું પડશે તો બેસે. જય જવાન જય કિસાન. અમારા ગામમાં છેલ્લા 3 વર્ષથી ટાંકો પાડી છે. ટાંકો છેલ્લા 5 મહિનાથી પાડી દીધો ને 3 વર્ષથી પાણી અને પીવાની તકલીફ છે. સમ છે પણ સમનું પાણી કાંઈ ગામને મળતું નથી અને ઓવર હેડ થઈને પાણી બહાર વયું જાય છે. આ બાબતે અવારનવાર ગામના પંચાયતમાં તેમજ રજૂઆત કરેલી છતાં કોઈ પ્રશ્ન નહીં આવેલો હોય તો જો ભવિષ્યમાં નહીં આગળ કરવામાં આવે તો મામલતદાર કચેરી અમારે આમરણ ઉપવાસ ગામ લોકોને લઈને બેસવાની ફરજ પડશે.